નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક શાળા, વિષય હિન્દી, ધોરણ 5. એમાં આજે આપણે સમજીશું પાઠ 6 હસીકા પીટારા. એમાં ચુટકુલા આવે છે, તમને સાંભળવાની પણ મજા આવશે અને હસવું પણ આવશે. ચુટકુલા એટલે કે જોક્સ. આપણા જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્ત્વ છે. હસવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આયુષ્ય પણ વધે છે। इस इकाई में ऐसे ही चुटकुले दिए गए हैं जिससे हम अपना दुख भूलकर हंसने लगेंगे। हमारे आसपास हंसी बिखरी पड़ी होती है, ज़रूरत से उसे अपनाने की। तो હવે આપણે પાઠની શરૂઆત કરીએ। તો આ ચિત્ર આપેલું છે અને સામે ચુટકુલા આપેલા છે। बेटा देखना गेहूँ सूख रहा है, कहीं गाय न खा जाए। મમ્મી છે એના છોકરાને કહે છે કે બેટા જોજે, ઘઉં સુકાય છે, ક્યાં ગાય ખાઈ ન જાય। પછી બીજું ચિત્ર છે, अरे अरे गधा गेहूँ खा रहा है और तुम उसे हटा नहीं रहे हो। પછી એના મમ્મી તેને કહે છે કે અરે રે ગધેડો ઘઉં ખાઈ જાય છે અને તું એને હટાવતો નથી। પછી અહીં તમને ત્રીજા ચિત્રમાં દેખાય છે કે આ ગધેડો ઘઉં ખાય છે। आपने तो गाय को हटाने को कहा था, यह तो गधा है। પછી છોકરો શું કહે છે એના મમ્મીને કે તમે તો મને શું કીધું તું, ગાયને હટાવવાનું કીધું હતું, આ તો ગધેડો છે। એના પછી બીજા ચુટકલા છે, दो दोस्त हिंदी व्याकरण की तैयारी कर रहे थे। જે બે મિત્રો હતા એ શું કરતા હતા, હિન્દી વ્યાકરણના પેપરની તૈયારી કરી રહ્યા હતા। पहला दोस्त कहता है, दीपक मिठाई नहीं खाता, इसमें दीपक क्या है। પહેલો મિત્ર કહે છે કે દીપક મીઠાઈ નથી ખાતો, તો એમાં દીપક શું છે। તો બીજો મિત્ર શું કહે છે, दूसरा दोस्त कहता है मूर्ख, તો બીજો મિત્ર શું કહે છે કે મૂર્ખ છે। પછી ત્રીજો આવે છે, मालिक नौकर से कहता है, तू कोई भी काम करने से पहले मुझसे पूछ लिया कर। એટલે માલિક એના નોકરને કહે છે કે તું કોઈ પણ કામ કરતા પહેલા મને પૂછી લેજે। તો નોકર થોડીક વાર પછી શું કહે છે, मालिक रसोई घर में बिल्ली दूध पी रही है, क्या मैं उसे भगा दूँ। તો નોકર થોડીક વાર પછી શું કહે છે કે માલિક રસોડામાં બિલાડી દૂધ પી રહી છે, શું એને હું ભગાડી દઉં, એવો પ્રશ્ન પૂછે છે। પછી ચોથું, एक आदमी दुकानदार के पास जाकर बोला, जनाब कुत्ते का बिस्कुट मिलेगा। એક વ્યક્તિ છે દુકાનદાર પાસે જાય છે અને બોલે છે કે સાહેબ અહીંયા કૂતરાના બિસ્કિટ મળશે। દુકાનદાર બોલા, यहीं खाओगे या घर ले जाओगे। પછી દુકાનદાર તેને બોલે છે કે અહીંયા ખાશો કે ઘરે લઈ જશો। પછી પાંચમું, રામુ શ્યામુ को देख कर, એટલે કે શ્યામુને જોઈને, ક્યુબે ગધે को लेकर कहाँ जा रहा है। રામુજી શ્યામુને જોઈને કહે છે કે કેમ અલિયા આ ગધેડાને લઈને ક્યાં જાય છે। શ્યામુ कहता है, मूर्ख हो क्या, यह गधा नहीं कुत्ता है। પછી શ્યામુ છે રામુને કહે છે કે શું મૂર્ખ છું, આ ગધેડો નહીં કૂતરો છે। રામુ कहता है, मैं कुत्ते से ही पूछ रहा हूँ। પછી રામુ શું કહે છે કે હું કૂતરાને જ પૂછી રહ્યો છું કે ક્યું બે ગધે કો લેકર જા રહા હૈ। તો તમને મજા આવે ને સાંભળવાની ચુટકુલા। હવે પછી અભ્યાસ આવે છે, बच्चों को अपना मनपसंद चुटकुला सुनाने के लिए कहे और प्रोत्साहित करे। તમે નેટ પરથી પણ સર્ચ કરીને જોક સાંભળી શકો। અને પછી બીજું છે, પત્રિકા મેં સે ચુટકુલે ખોજ કર પઢીએ। પછી બીજા જે પુસ્તકો હોય છે એમાંથી પણ તમે જોક્સ શોધીને વાંચી શકો। ત્રીજું, નિમ્નલિખિત શબ્દો કા વિલોમ શબ્દ ઢૂંઢ કર લીખીએ। અહીંયા શબ્દો આપેલા છે એના આપણે વિરોધી શબ્દ ગોતીને લખવાના છે અને એના પરથી
અહીં જો ઉદાહરણ આપેલું છે ગલત, તો ગલતનો વિરોધી શું થશે? સહી. અહીંયા ગલત આપેલું છે અને અહીં સામે તેનો જવાબ આપેલો છે, તો ગલતનો વિરોધી થશે સહી. એવી જ રીતે આપણે બીજા વિરોધી શબ્દો બનાવીએ. તો અહીંયા શું છે? સુબહ. તો સુબહનો વિરોધી શું થશે? શામ. અહીંયા શામ આપેલું છે એટલે બનશે સુબહ, તો શામ. પછી બીજું શું બનશે વિરોધી શબ્દ? સુખા. તો સુખાનો વિરોધી શું થશે? અહીં સામે આપેલું છે ગીલા, તો સુખા અને ગીલા એ વિરોધી શબ્દ બની ગયો. પછી ત્રીજું મૂર્ખ. તો મૂર્ખનો વિરોધી શું થશે? આમાંથી બુદ્ધિમાન થશે, એટલે મૂર્ખ અને બુદ્ધિમાન એ બંને વિરોધી શબ્દ. પછી ચોથું દિન. અહીંયા દિન આપેલું છે, તો દિનનો વિરોધી શબ્દ શું થશે? રાત. દિન તો રાત. પછી પાંચમું દોસ્ત. તો દોસ્તનો વિરોધી શબ્દ શું થશે? દુશ્મન. એવી જ રીતે તમે આ જે વિરોધી શબ્દ બનાવ્યા એના પરથી વાક્ય બનાવવાના છે. જો અહીં આપેલું છે ઉપયુક્ત વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ. અહીં ઉદાહરણ આપેલું છે मैंने सोचा उत्तर सही होगा लेकिन वह गलत था. અહીંયા જો તમને ઉદાહરણમાં ગલત સહી આપેલું છે એના પરથી અહીંયા ઉદાહરણમાં વાક્ય બનાવેલું છે मैंने सोचा उत्तर सही होगा लेकिन वह गलत था. એટલે બંને શબ્દો આ વાક્યમાં આવી ગયા, વિરોધી શબ્દો. એવી જ રીતે આપણે સુબહ અને શામનું વાક્ય બનાવીએ. તો એમાં પેલું બનશે रमेश सुबह घर से निकला परंतु शाम तक घर पहुंच न पाया. तो ये वाक्यમાં સુબહ અને શામનો ઉપયોગ થઈ ગયો છે. પછી બીજું વાક્ય સુખા અને ગીલા, એના પરથી આપણે વાક્ય બનાવશું. तो रेखा ने पापड़ सुखा दिए और कपड़ा गीला कर टेबल पोंछने लगी. તેમાં સુખા અને ગીલા એ બંને વિરોધી શબ્દ આવી ગયા. પછી ત્રીજું વાક્ય શું બનશે? મૂર્ખ અને બુદ્ધિમાન પરથી બનાવવાનું છે. તો બનશે કે સોહન મૂર્ખ है लेकिन उसका दोस्त बुद्धिमान है. એટલે કે સોહન છે મૂર્ખ છે પણ એનો મિત્ર છે એ બુદ્ધિશાળી છે. પછી ચોથું વાક્ય દિન અને રાત ઉપરથી બનાવવાનું છે. તો એ વાક્ય બનશે दिन में काम करना चाहिए और रात को सोना चाहिए. એટલે દિન અને રાત બંને શબ્દો આવી ગયા. એટલે દિવસમાં આપણે કામ કરવું જોઈએ અને રાતે સૂવું જોઈએ. પછી પાંચમું दोस्त અને दुश्मन, એના પરથી તમારે વાક્ય બનાવવાનું છે. તો पार्थ मेरा दोस्त है लेकिन उसका भाई दुश्मन है. એટલે આમાં દોસ્ત અને દુશ્મન બંને વાક્યનો ઉપયોગ થઈ ગયો. એનું ગુજરાતી થશે કે પાર્થ મારો મિત્ર છે પણ તેનો ભાઈ દુશ્મન છે. એવી જ રીતે અહીં પ્રશ્ન 4માં છે इन्हें और क्या कहते हैं छांट कर लिखिए. અહીંયા જે શબ્દો આપેલા છે એનો બીજો અર્થ અહીંયા સામે આપેલો છે. તો એના પરથી આપણે પછી વાક્ય બનાવવાના છે. પહેલાં આપણે સમાનાર્થી શબ્દ બનાવી લઈએ. તો એમાં અહીં ઉદાહરણ આપેલું છે દોસ્ત. તો અહીંયા દોસ્ત આપેલું છે, સામેથી દોસ્તને બીજું શું કહેવાય? મિત્ર. તો એના પરથી પછી તમારે વાક્ય બનાવવાનું છે. પછી બીજું શબ્દ શું બનશે? મૂર્ખ. તો મૂર્ખને બીજું શું કહેવાય? બેવકૂફ. એટલે એના પરથી શબ્દ બનાવીને વાક્ય બનશે. પછી ત્રીજું છે વક્ત. તો વક્તને બીજું શું કહેવાય? સમય. તો હવે ઉદાહરણ આપેલું છે નીચે ઉપયુક્ત સમાનાર્થી શબ્દ આધારિત વાક્ય બનાવીએ. ઉદાહરણ છે રાજા और कालिदास अच्छे दोस्त थे. તો પછી એના પરથી બીજું વાક્ય બનશે કે રાજા और कालिदास अच्छे मित्र थे. એટલે કે રાજા અને કાલિદાસ છે સારા મિત્રો હતા. દોસ્ત એટલે કે મિત્ર. પછી એવી જ રીતે આપણે જે સમાનાર્થી શબ્દ બનાવે એના પરથી વાક્ય બનાવશું.
સુબહ તો એનું શું થાય? પ્રાતઃકાલ એટલે કે સવારનો સમય. તો એનું વાક્ય શું બનશે? પહેલું વાક્ય તો એ બનશે કે સુબહ ચિડિયા ચહચહાતી હૈ. અને બીજું વાક્ય પ્રાતઃકાલનું શું બનશે? કે મેં પ્રાતઃકાલ ઉઠ જાતા હું. પછી બીજો આપણે કયો સમાનાર્થી શબ્દ બનાવ્યો? તો મૂર્ખ. તો મૂર્ખ પરથી પહેલાં આપણે વાક્ય બનાવી. મૂર્ખને બીજું શું કહેવાય? બેવકૂફ. તો પહેલાં મૂર્ખ પરથી વાક્ય બનાવીએ તો એ બનશે કાલિદાસ બચપન મેં મૂર્ખ થે. અને હવે બેવકૂફ પરથી વાક્ય બનાવવાનું છે. તો દેવેન્દ્ર બેવકૂફ લડકા હે. પછી ત્રીજો આપણે કયો સમાનાર્થી શબ્દ બનાવીએ? તો વક્ત અને સમય. તો વક્ત પરથી પહેલાં વાક્ય બનાવશું તો વક્ત કિસી કે લીએ થમતા નહીં હે. અને બીજું સમય પરથી વાક્ય બનાવશું કે હંમેશા સમય કા સદુપયોગ કરના ચાહીએ. હવે આવી જ રીતે તમે આ પાઠમાં ચુટકુલા જોયા. હવે તમને એનો એક વિડીયો બતાવું છું એટલે તમને જોવાની પણ મજા આવે. તો તમને આ વિડીયો જોઈને મજા આવીને જોક સાંભળવાની. હવે આપણે એવા બીજા જોક્સ હું તમને સંભળાવું છું. તો અહીંયા છે સંતા છે અને બનતા છે, બંને વચ્ચેનો સંવાદ છે. સંતા, ક્યો મિત્ર તુમ્હારે દાંત कैसे टूट गए? એના મિત્રને પૂછે છે કે તારા દાંત કેવી રીતે તૂટી ગયા? બનતા, હસને કે કારણ.
संता, हंसने के कारण कैसे? बंता, कल मैं एक पहलवान को देखकर हंस पड़ा था। પછી બીજું છે, एक मित्र दूसरे मित्र से, तुम्हारे पिताजी क्या काम करते हैं? तो दूसरा मित्र, वे लोगों के सुख दुख बांटते हैं। तो पहला मित्र कहे छे, वो क्या सामाजिक कार्य करता है? दूसरा मित्र, नहीं, डाकिया है। પછી भिखारी, कोई मुझसे पूछ रहा था कि मैं कितना कमा लेता हूँ, लेकिन मैं चुप रहा। दूसरा भिखारी, क्यों? भिखारी, मुझे शक था कि वह इनकम टैक्स वाला है। ने પછી છે ચોથું, मास्टर, पप्पू तुम कल स्कूल क्यों नहीं आए? जी पप्पू कहे छे, सर कल मैं गिर गया था और लग गई थी। तो मास्टर कहे छे, तुम कहाँ गिरे और कहाँ लगी? तो पप्पू इन्हें जवाब आपता कहे छे, सर मैं तकिए पर गिर गया और आँख लग गई थी। પછી પાંચમું છે, अध्यापक, वह कौन सा व्यक्ति है जो मरने के बाद याद किया जाता है? छात्र जवाब आपे छे, जिससे लोगों का कर्ज देना हो। પછી एक आदमी आईना देखकर सोचने लगा, इसको कहीं देखा है। थोड़ी देर सोचने के बाद પછી એ શું વિચારે છે? થોડીક વાર વિચાર્યા પછી, ओह तेरी, ये तो वही है जो कल मेरे साथ नाई से बाल कटवा रहा था। પછી બીજો આવે છે, बंजाती प्लेटफॉर्म पर खड़े थे तभी ट्रेन आने की घोषणा हुई और वे रेलवे ट्रैक पर कूद पड़े। उन्हें देखकर एक आदमी चिल्लाया, सरदार जी क्या कर रहे हो, मर जाओगे। तो बंता जी बोले, मरेंगे तो आप, अभी अभी सुना नहीं कि ट्रेन प्लेटफॉर्म पर आ रही है। पछीनो આપણે જોઈએ, संतासिंह बंतासिंह से, એટલે કે એને કહે છે, तुम्हारी छतरी में तो छेद है। तो बंतासिंह શું કહે છે? हाँ पता है और इसे मैंने ही किया है। तो संतासिंह प्रश्न पूछे छे, लेकिन क्यों? तो बंतासिंह कहे छे, अरे यार, जब बारिश बंद होती है तो पता चल जाता है। પછી આવે છે संता, क्यों मित्र तुम्हारे दांत कैसे टूट गए? बंता, हंसने के कारण। तो संता प्रश्न पूछे, हंसने के कारण? बंता, हाँ यार, कल मैं एक पहलवान को देखकर हंस। तो विद्यार्थी मित्रों, હવે હું તમને એક ચુટકુલાનો વિડીયો છે તે બતાવું છું, તે તમને જોવાની મજા પડશે અને હસવું પણ આવશે। તો ચાલો આપણે તે એક ચુટકુલાનો વિડીયો જોઈએ। हमें नहीं लगता कि आप पढ़ा पाएंगे इसको। काहे नहीं पढ़ा पाएंगे भाई साहब? अरे हमने बहुत सारे बच्चों को ट्यूशन पढ़ाया, चिंता नहीं करिए, इसको ही पढ़ाएंगे। आपने बच्चों को पढ़ाया है ना? ये जानवर है। ये सब तो भाई अब कहने की बात। क्या कहने की बातें होती हैं? ये जानवर है। आम बच्चे, सभ्य बच्चे स्कूल से घर आते हैं, प्यारे लगते हैं, अच्छे लगते हैं। ये महाशय स्कूल से जब घर आएंगे, नाली में का जूता घुसेड़ के चले आए। बरसात का पानी अगर कहीं भरा मिल गया, मंझाते हुए आ रहे हैं। देख रहे हैं इसको, भोला भाला लगता है, लेकिन पिछले 6 टीचरों को भगा चुका। आप 7वें हो। बता दिया, हिम्मत हो तो ही पढ़ाना। खतरों से खेलने से कम नहीं है इसको पढ़ाना। लगता है भाई साहब आपने हमको लुल्ल समझ रखा। क्या समझ रखा? लुल्ल। लुल्ल पापा लुल्ल। अच्छा देखिए भाई साहब, पीछे हमने पढ़ाया है। पीछे कहाँ? खेत में। खेत में नहीं बेटा,
लोग अपने हैं तो कुछ भी। क्या अपने? कब अपने हो गए? रिश्ता विश्ता हमको नहीं चलाना, समझे? हाँ हाँ भाई साहब हाँ। कितने? 2000। देखिए, बच्चा हमारा सही से पढ़ जाए 10 रुपया ज्यादा देंगे महीने में। एहसान होगा आपका तो। वैसे भाभी जी कुछ नहीं बोल रही है, गूंगी है क्या? अरे पागल हो क्या बिल्कुल? मतलब कोई आदमी अगर गंभीर है, सही है तो क्या मतलब गूंगा है? हम लोग की तरह लबड़ सबड़ नहीं करता तो मतलब गूंगा है? शर्मा रही है। भाभी जी शर्माइए नहीं। वैसे आपकी क्वालिफिकेशंस क्या है ये बताइए, आप भाभी जी को छोड़िए। क्या वैसे अब क्या? आप हंसते बहुत हैं, सिर्फ हंसते ही हैं। हमको तो लग ही नहीं रहा कि आप पढ़ा पाएंगे, हंसते ही रहते हैं। क्वालिफिकेशंस क्या है आपकी? क्या क्वालिफिकेशंस अंकल? क्वालिफिकेशंस? अरे परमात्मा, पढ़े कितना हो? अच्छा पढ़े पढ़े। फिर हंसने लगे। सीरियस बात पूछ रहे हैं, हंस रहे हैं। कितना पढ़े हो? अरे हम सब इंटर तक पास कर चुके हैं। क्या? हाँ बस। अरे नहीं वो 11th पढ़ा है, 10th पढ़ा है, 9वां पढ़ा है, ये सब पढ़ा है, सब पास है। 11th मतलब इंटर नहीं, उससे पहले पास है। सर जी 8 नहीं पढ़ा क्या? हाँ उसमें एक बार लटक गए थे। मतलब आपने सिर्फ इंटर तक पढ़ा है? अरे भाई साहब आप फिर से हमको लुल्लू समझ रहे हैं। अरे हमारे पढ़ाए हुए बच्चे IAS बने। क्या बोले? अरे कुछ नहीं हो गया, जवाब कभी कोई फिसल जाए। IAS? क्या? अरे कुछ नहीं, उसको जाने दीजिए कैसे कह रहे थे। अरे भाभी जी थोड़ा पानी मिलेगा? नहीं हम लाएंगे पानी। अरे बेटा ले आओ बेटा, उसमें क्या है। आप कहते हैं भाई साहब कि आपका लड़का शैतान है, लेकिन है नहीं। देखिए कितना संस्कारी है, पानी लेके आया।